રાહુલ ગાંધી સતત રાફેલ ડીલમાં ગોટાળાનો આરોપ લગાવી પીએમ મોદી પર સતત પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ખુદ કહે છે ચોકીદાર ચોર છે અને ચૂંટણી સભામાં સતત લોકો પાસે ચોકીદાર ચોર છેના નારા પણ લગાવડાવે છે. જોકે હવે ભાજપે ચૂંટણીના મેદાનમાં ચોકીદાર શબ્દને જ પોતાનું હથિયાર બનાવ્યું. પીએમ મોદીએ પણ ચોકીદાર મુહિમ શરૂ કરવાનું એલાન કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમારો ચોકીદાર મજબૂતી સાથે ઊભો છે, દેશની સેવા કરી રહ્યો છે. જો કે હું એકલો નથી જે કોઈ ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજિક બુરાઈઓ વિરુદ્ધ લડે છે તે ચોકીદાર છે. તો આ મામલે વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. મેં ભી ચોકીદાર નામની મુહિમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુનાવી 2019 લોકસભા માટે કરી દીધી છે અને વડોદરાની જનતા આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કેમ કે ખૂબ જ ચર્ચાસ્પદ આ મુદ્દો રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કહી રહ્યા છે, તો સામે રાહુલ ગાંધીએ પણ જે રીતે તેનો જવાબ આપ્યો હતો, ચોકીદાર ચોર છે ના તેમની જે વાત છે તેઓ પણ સામે લડત આપી રહ્યા છે. ત્યારે ખરેખર આ મેં ભી ચોકીદાર નામની મુહિમ કેટલી કારગર સાબિત થાય છે આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં વાત કરીશું. શું માનો છો જે રીતે હવે પ્રધાનમંત્રી મેં ભી ચોકીદાર નામની જે મુહિમ લઈને આવી રહ્યા છે? મેં ભી ચોકીદાર નામની જે મુહિમ છે એ ઘણી જ સારી કહેવાય અને અમે પણ એક જનતા તરીકે અમે પણ એક ચોકીદારને સપોર્ટ કરવા માટે રેડી છે, કેમ કે આ જ મજબૂત ચોકીદારે પાકિસ્તાનમાં આપણી સેનાને જે ખુલ્લો દોર આપેલો અને સેનાએ જે પાકિસ્તાનમાં જઈ અને આતંકવાદીઓને ઠાર કરેલા એ અમારા માટે સૌથી મહત્વની બાબત છે અને રાષ્ટ્રહિતથી સર્વોપરી બીજો કોઈ જ મુદ્દો ના હોઈ શકે. જે તે 2014ની વાત કરીએ તો હું ચાહવાળો નામની મુહિમ હતી. શું કહેશો એ મુહિમ અને આ મુહિમ શું જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ 72 વર્ષમાં 45 વર્ષ એક જ પરિવારે રાજ કર્યું. એમાં કોઈક ચાહવાળો પ્રધાનમંત્રી બન્યો એ આપણા લોકતંત્રનું એક મજબૂત લોકતંત્ર છે એ બતાવે છે. બીજું કે અત્યારે 2014 પહેલાં આપણે જોઈએ તો 10 વર્ષમાં આપણે જોયું કે કોઈ સરકાર હોય જ નહીં, ખુલ્લી તિજોરી હોય અને લોકોને જેમ ફાવે એમ લૂંટવું હોય એ રીતે 10 કૌભાંડ મોટા થયા. 6 લાખ કરોડથી ઉપરનો એમનો કૌભાંડ હતો. આજે એવો ચોકીદાર બેઠો છે જે કોઈ પંજો પડવા નથી દેતો દિલ્હીની સરકાર પર કે દિલ્હીની તિજોરી પર. એ આપણી માટે એક ગર્વ છે ગુજરાતી તરીકે કે ભાઈ આપણા નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે, ત્યારે આપણે એક આ મુહિમ બી લઈ શકીએ છીએ. જ્યારે 10 વર્ષ પહેલાં વેક્યુમ જ હતું, સરકાર હતી કે નથી એ બી એક પ્રશ્ન હતો. આજે 10 વર્ષ પછી એવું આપણે કહી શકીએ કે ભાઈ આપણા ચોકીદાર ત્યાં બેઠા છે, ત્યારે આપણે એકદમ શાંતિની ઊંઘ લઈ શકીએ એવી એક આજે પરિસ્થિતિ ભારતમાં નિર્માણ થઈ છે. ગુજરાતી હોવાનું ગર્વ લઈ રહ્યા છે. 2014ની વાત હોય કે પછી 2019ની, શું જુઓ છો? એક બાજુ પ્રધાનમંત્રી મુહિમ લઈને નીકળ્યા છે કે મેં ભી ચોકીદાર, તો રાહુલ ગાંધી પણ વાર કરી રહ્યા છે ચોકીદાર ચોરના નામે. રાહુલ ગાંધી એ પરિવારમાંથી આવે છે જે પરિવારે સત્તા સંભાળતાની સાથે જીપ કૌભાંડ આચર્યું હોય, એના પછી એ જ પરિવારે બોફર્સ કૌભાંડમાં કટકી લીધી હોય, એના પછી એ જ પરિવારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડ કર્યું હોય, નેશનલ હેરાલ્ડમાં પણ એ જામીન પર છૂટેલા હોય. આ પરિવારના એ સભ્ય છે અને આ એ વ્યક્તિ છે જે આજે બીજા પર આંગળી ઉઠાવે છે, જેના પર 10 વર્ષની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીના રૂપમાં અને છેલ્લા 5 વર્ષથી પ્રધાનમંત્રીના રૂપમાં એક પણ આંગળી કોઈ ઉઠાવી શક્યું નથી, એની પર રાહુલ ગાંધી આંગળી ઉઠાવે છે. રાહુલ ગાંધી એ વ્યક્તિ છે કે જેના સરકારના નેજા હેઠળ CWG એટલે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, કોલગેટ, અન્ય 10 લાખ કરોડ સુધીના કૌભાંડો રહ્યા હોય. તો રાહુલ ગાંધીને હક નથી કે બીજા કોઈની પર આંગળી ઉઠાવે અને અમારા ચોકીદારે તો એની સામે 1.5 લાખ જેટલી ફરજી કંપનીઓ અમારા ચોકીદારે 5 વર્ષની અંદર બંધ કરી છે. 2 લાખ જેટલા NGO જે વિદેશથી ખોટી રીતે ધન મેળવતા હતા અને ખોટી રીતે ધન વાપરતા હતા એ NGO બંધ કર્યા છે. અમારા ચોકીદાર એ છે, જેમ ભાઈએ કહ્યું તેમ પાકિસ્તાનને પણ અડધી રાત્રે દેશની રક્ષા માટે જવાબ આપવાનું કામ કર્યું છે. એવા અમારા ચોકીદાર છે. ખરા અર્થમાં ચોકીદાર માની રહ્યા છે. તો એ પણ વિચારી શકાય જે રીતે પંકજ દેસાઈ ગઈકાલે વિધાનસભાના દંડકે વાત કરી હતી કે પ્રધાનમંત્રી વડોદરાથી ચૂંટણી લડી શકે છે, તો 2014માં તેમના ઠેકેદાર તરીકે ચાવાળાને લઈ ગયા હતા. આ વખતે શક્યતા છે કોઈ ચોકીદારને પણ લઈ જાય? જો પંકજભાઈએ જે કહ્યું હતું એ કહ્યું હતું, શક્યતા બધાની બધે જ હોય છે. કંઈ શક્યતા વડોદરા પૂરતી એવી નથી. શક્યતા અત્યારે તો હોડ લાગી છે મોદી સાહેબને તમામ જિલ્લાઓમાંથી, તમામ
આપણા રાષ્ટ્રનામાંથી તમામ વિધાનસભામાંથી લોકસભામાંથી એમ કહ્યું છે તમે અમારે ત્યાં આવીને ચૂંટણી લડો. એટલે એનો કોઈ સવાલ નથી કે ભાઈ ખાલી વડોદરા પૂરતું આવી બી શકે અને બીજે બી જઈ શકે. એટલે એની કોઈ એ નથી. બીજું તમે જે ચોકીદારનું કહો છો, ખરેખર તમે જોવા જાઓ તો કોંગ્રેસના રાજમાં આ તિજોરી હતી કેન્દ્ર સરકારની, પણ તિજોરીનું તળિયું છે તો કોંગ્રેસે કાઢી નાખીને ચોરી શરૂ કરેલી. એ તિજોરીને નરેન્દ્ર મોદીએ ફરી નવું તળિયું મારીને લોખંડનું એટલું મજબૂત કર્યું છે કે હવે કોઈ આને તોડી ના શકે. અને એ તળિયાની એ ચોકીદારી કરે છે કે તિજોરી ફૂલ થાય. તો પોતે ચાવાળા હતા, તો ચાવાળા તરીકે ફરીથી કેમ નહીં આવ્યા અને એક ચોકીદાર તરીકેની મુહિમ શરૂ કરી, શું માનો છો? ચાવાળાનો જે નારો ગઈ વખતે આપ્યો હતો, આ દેશની જનતા, આ દેશની લોકશાહીમાં નરેન્દ્રભાઈએ બહુ સરળતાથી કરી આપ્યું વ્યવસ્થામાં કે ચાવાળો પણ આ દેશનો વડાપ્રધાન બની શકે છે, જે એક પરિવારથી અને એક પાર્ટીથી ક્યારેય સહન ન થયું. વસ્તુ એવી છે કે અત્યારે જે ચોકીદારની વાત ચાલે છે, તો સાહેબ અમારા સામે, નરેન્દ્રભાઈની સામે કોઈ જો આક્ષેપ કરે તો એટલા માટે હાસ્યાસ્પદ છે કે પોતાની સત્તાની પરવા કર્યા વગર ભ્રષ્ટાચારને ડામવા માટે, ભ્રષ્ટાચારની સામે ચોકી કરવા માટે નોટબંધી કરાઈ. આ દેશને એક વેપારના સૂત્રતામાં બાંધવા જીએસટી લાવ્યા. સત્તા નહીં, દેશ સર્વપ્રથમ છે. અને હા, ભ્રષ્ટાચાર સામે માત્ર નહીં, આતંકીઓને જવાબ આપવાનો હોય, દેશની સુરક્ષાની વ્યવસ્થા હોય કે દેશના નાણાકીય વ્યવસ્થા હોય, તમામ જગ્યાએ નરેન્દ્રભાઈએ એક ચોકીદાર કરે એ તમામ કર્તવ્ય પૂર્ણ કર્યા છે. એટલા માટે જ આજે આખા દેશના યુવાનો એક અવાજે કહે છે કે હા, અમે નરેન્દ્ર મોદી સાથે છે, હા મેં ભી ચોકીદાર હું. એટલે કે તિજોરી પર કોઈનો હાથ નહીં પડવા દઉં, ચોકીદાર છું, તેમનો સીધો મતલબ એ છે. બહુ સરળ વાત છે કે આ નરેન્દ્રભાઈએ ગુજરાતને 10 વર્ષમાં જે મોડેલ આપ્યું હતું કે રાજ્યની વાત હોય તો રાજ્ય પ્રથમ અને ભ્રષ્ટાચારનો કોઈનો એકનો હાથ નહીં પડવા દઉં, એ જ મોડેલ દેશ તરફ લઈ ગયા. અને તમને યાદ હશે કે આજ જે અત્યારે એમની સામે આક્ષેપ કરી રહ્યા છે, એમના માતૃશ્રીએ ખાલી એક આક્ષેપ કર્યો હતો કે મતોના બદલે મોતના. આવી એક વાક્ય ઉપર તો આખો દેશ મોતના સોદાગરની વાત અહીંયા થઈ રહી છે. અને જે વાક્યને લઈને નરેન્દ્ર મોદીએ મુહિમ છેડી હતી અને તે બાદ દિલ્હીની ગાદી સુધી પહોંચી ગયા હતા. શું માનો છો, જે રીતે રાહુલ ગાંધી સામે વાર કરી રહ્યા છે અને ચોકીદાર ચોર છે કહી રહ્યા છે? હું તમને સિમ્પલ એક જ વાતમાં કહીશ, ચોકીદાર છે તો આપણે છે. લાસ્ટ ટાઈમ 2014માં એક ચાવાળો આવ્યો, ચાવાળાને લઈ પર બહુ લાંબી થયું. આ વખતે આવ્યું ચોકીદાર. અને એક સિમ્પલ વાતમાં જ છે કે ભાઈ ચોકીદાર